જો મહાત્મ્યમાં આગળ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાત આવે છે. એમાં નારદજી બહુ સરસ વાત કહી બીજી. અત્રે મૌ ગ્રાહકા ભાવાન ન જરામ અપી મુંચતા. અત્રે મૌ ગ્રાહકા ભાવાન, કે જ્ઞાન અને વૈરાગ્યના કોઈ ગ્રાહક નથી. ભક્તિના બધા ગ્રાહક છે, પણ જ્ઞાન અને વૈરાગ્યના કોઈ ગ્રાહક નથી. તો આપણું જે માર્ગથી ગંતવ્ય હોય, ભલે આપણો ભક્તિ માર્ગ હોય, તો આપણું જ્ઞાન અને વૈરાગ્ય એની વિવેકથી વૃદ્ધિ થવી જોઈએ સાથે સાથે. અને આપણું જો જ્ઞાન માર્ગથી ગંતવ્ય છે, તો ભક્તિ અને વૈરાગ્યની વૃદ્ધિ થવી જોઈએ. જે બી આપણો માર્ગ હોય, પણ સાથે સાથે આ બધા પાયા છે, જ્ઞાન, કર્મ, ભક્તિ, વૈરાગ્ય. અને એ ચારે સમાન હોય તો જ ભગવાન એ સિંહાસન પર બેસી શકે. એમાં ડગુમગુ થાય તો ના ચાલે. જે બી માર્ગ હોય આપણે આપણો માર્ગ પકડી રાખવો, પણ બીજા જે જ્ઞાન વૈરાગ્ય છે એ વધવા જ જોઈએ. આપણે બહુ ભજન કરીએ, બહુ ભક્તિ કરીએ, પણ એમાં રસ સંસારનો જ આવતો હોય, ભગવાનમાં આપણને આકર્ષણ ના થતું હોય, તો એ શું છે? આપણી ભક્તિ વંધ્યા ભક્તિ છે. ભક્તિની સાર્થકતા ત્યારે જ છે જ્યારે એમાં જ્ઞાન અને વૈરાગ્ય જન્મે લે. માં જેમ પુત્ર જન્મથી ગૌરવાન્વિત થાય, એ જ રીતે આપણી ભક્તિમાં જ્ઞાન અને વૈરાગ્ય જો ઉત્પન્ન થાય, તો એ ભક્તિની સાર્થકતા છે ને એમાં ભક્તિની શોભા છે. એક બેન બહુ ભક્તિ કરે. આપણે ત્યાં શીતલા સાતમમાં તમે મંદિરે જતા હો તો બહુ અહીંયા પ્રચલિત, ગુજરાતમાં તો વધારે શીતલા માતા. એમાં તો મને બી ઘણા અનુભવ થયા છે. તો પહેલું મીઠી રોટલી માખણ લઈને માતાના મોઢા પર ચોંટાડી દે. ભક્તિ, માતાઓમાં બહુ ભક્તિ, પણ સાથે જ્ઞાન હોવું જોઈએ કે કઈ રીતે પૂજા થાય, કઈ રીતે નૈવેદ્ય થાય. અને ઘણાને બહુ જ્ઞાન હોય, બહુ પુરસ્ચરણ કરે, બહુ જપ કરે, પણ વૈરાગ્ય ના હોય. તો ભક્તિ હોય, જ્ઞાન વૈરાગ્ય ન હોય તોય સમસ્યા ઉભી થાય. જ્ઞાન હોય, ભક્તિ ને વૈરાગ્ય ન હોય તોય સમસ્યા ઉભી થાય. વૈરાગ્ય હોય, જ્ઞાન અને ભક્તિ ન હોય તો બી સમસ્યા ઉભી થાય. ભક્તિ ને વૈરાગ્ય હોય ને જ્ઞાન ન હોય તો બી સમસ્યા ઉભી થાય. તો આપણું જે બી માર્ગ હોય એનાથી એની સાથે સાથે બીજું પણ વધવું જોઈએ. જે બીજા પાયા છે, જ્ઞાન, કર્મ અને વૈરાગ્ય, એની પણ વૃદ્ધિ થવી જોઈએ વિવેકથી. અને જે માર્ગમાં હોઈએ એ માર્ગમાં પણ એનો વિવેક રાખવો જોઈએ. આપણે ભક્તિ માર્ગમાં હોઈએ તો ભક્તિ માર્ગમાં ભક્તિનો વિવેક રાખવો જોઈએ. કર્મ માર્ગમાં હોઈએ તો કર્મનો વિવેક રાખવો જોઈએ. કર્મકાંડની વાત કરીએ તો પ્રાચીન બરહીની વાત આવે છે કે કર્મકાંડની અંદર હિંસા કરી. નારદની સત્સંગતિ થઈ. નારદે કીધું બહુ ખોટી વાત છે, ભૂલ કરે છે, હિંસા ના થવી જોઈએ. અને કર્મકાંડનો વિવેક છે, હિંસા ના થવી જોઈએ. એટલે કર્મકાંડની અંદર પણ કર્મનો જે વિવેક છે એ ના ચૂકાવવો જોઈએ. એ જ રીતે ભક્તિ માર્ગમાં વિવેક, ભક્તિનો વિવેક ધ્રુવ ચૂક્યો. દક્ષ પણ કર્મકાંડનો વિવેક ચૂક્યો, વેણ વિવેક ચૂક્યો, યાદવો વિવેક ચૂક્યા, યાદવાસ્થળી થઈ. ઘણા વિવેક દર્શનાવલી છે આખી ભાગવતની અંદર કે જ્યાં જ્યાં વિવેક ચૂક્યા છે ત્યાં નાશ થયો છે. અહીંયા ભર્તૃહરિનો એક સરસ એક વિવેક ભ્રષ્ટા નામ ભવતી વિનિપાત શતમુખા, કે વિવેક નાશ થાય તો શતમુખ પતન થાય છે. અને વિવેક જાગૃત થાય તો અવશ્ય ભગવાન મળે છે. કોઈ પણ ગીતા લ્યો, ભગવાન અર્જુનને ગીતા આપી તો અર્જુનનો વિવેક જાગૃત થયો ત્યારે મળી. ઉદ્ધવને ગીતા મળી, ઉદ્ધવ ભગવાનને શરણે ગયો ત્યારે એને ગીતા મળી. માં પાર્વતી ની અંદર વિવેક જાગૃત થયો ત્યારે ભગવાન શિવે ગુરુ ગીતા કહી. અષ્ટાવક્રને વિવેક જાગ્યો, જનકને વિવેક જાગ્યો ત્યારે અષ્ટાવક્ર ગીતા કહી. માતાએ પોતાના પુત્રની અંદરથી પુત્ર ભાવ કાઢીને પ્રશ્ન કર્યા ત્યારે કપિલ ગીતા થઈ. તો દરેક ગીતાની અંદર મુખ્ય વાત, ગીતા ક્યારે ગવાઈ, ગીતાના અધિકારી ક્યારે બન્યા, તો એ છે વિવેક. તો આપણા
આપણા સૌની અંદર એક એ હોવું જોઈએ કે વિવેક ક્યારે ચૂકાવો ન જોઈએ. ત્યારે જ જ્ઞાન, કર્મ, ભક્તિ અને વૈરાગ્ય આ ચારેયની વૃદ્ધિ થાય. આટલું કહી માણીને વિરાણ આવું અહીંયા. અને ભક્તિ એવી પંખીણી, ભક્તિ એવી પંખીણી, જેને જ્ઞાન વૈરાગ્ય બે પાંખ છે. ચિદાકાશમાં એ હજ ઉડે, ચિદાકાશમાં એ હજ ઉડે, જેને બ્રહ્મરૂપિણી આંખ છે. ભક્તિ એવી પંખીણી, જેને જ્ઞાન વૈરાગ્ય બે પાંખ છે. ચિદાકાશમાં એ હજ ઉડે, જેને બ્રહ્મરૂપિણી આંખ છે. આખે ગીતાનો આ એક સૂક્ત છે. આપને પૂર્તિ માટે એક આત્મદેવની વાત નીકળે એટલે એક સામાન્ય જિજ્ઞાસુ તરીકે આપની પાસે આ મુદ્દો મૂકું છું. વિચારવું ન વિચારવું આપની ઈચ્છા ઉપર આધાર. પણ પુરાણોનો જે પશ્ચિમમાં જે અભ્યાસ થાય છે, ફ્રેન્ચ ભાષામાં ભાગવતનો જે અભ્યાસ થયો, એમાં એક થિયરી એવી છે, આપણે એને ભક્તિભાવથી જોઈએ છીએ. એમણે આ પુરાણને રૂપકાત્મક એલિગરિકલ અર્થમાં લીધું છે. એના ઉપરથી મને એક તર્ક સૂઝ્યો આપું કે આત્મદેવનું જે ચરિત્ર એટલે પદ્મપુરાણ અંતરનું એમાં આપણે એડ કર્યું છે ભાગવતનું મહાત્મામાં. આત્મદેવ નામ તો સમજાયું, પણ આવો પ્રાજ્ઞ પુરુષ, આવો બ્રહ્મવેતા એ ધુંધુલી નામની છોકરીને પસંદ કરે ખરો? જેનું નામ ધુંધુલી હોય એના દીકરાનું નામ ધુંધુકારી પાડે ખરો? આ મને ઘણા વર્ષોથી, એટલે હું એનું અર્થઘટન કરું છું આપની પાસે મૂકું, આપને ગળે ઉતરે તો સ્વીકારજો. આત્મદેવ નહીં, અનાત્મદેવ હોકા જેવો હોય ને એ પોતાની વહુનું નામ ધુંધુલી હોય તો સુધારીને ધૈર્ય બાળા કરી દે, નોટિફિકેશન છાપામાં આપીને. આપણે ત્યાં આજે પણ ગુજરાત બહારના પ્રાંતની મને ખબર નથી, સૌરાષ્ટ્રની તો ખબર છે કે આપણે ત્યાં હુલામણા નામ હોય લક્ષણ ઉપરથી. આખા ગામમાં એના મૂળ નામને કોઈ ન જાણતું હોય, મૂળ પુરુષના, પણ એનું જે હુલામણું નામ હોય લ્યો તો જ ખબર પડે કે એમ ઓલો ફલાણો તો કે એમ કયો ને. તમે ચિમનભાઈ કહ્યું એમાં અમને ખબર ન પડે. ચિમનભાઈનું જે નિકનેમ હોય, અને મોટે ભાગે હુલામણા નામ હોય એ દ્વયક્ષરી હોય, બે જ અક્ષરના. કોકનું નામ બોલાય જાય તો વળી કોકનું બંધબાસથી બેસી જાય એટલે હું ના. પણ મારા ભાઈને નામ, મારો નાનો ભાઈ હતો, એનું નામ કાકુ હતું હુલામણું. એટલે એનું મૂળ નામ ચિમન, પણ ચિમન નામથી કોઈ ઓળખે જ નહીં, ગમે તે પૂછે તો કાકુભાઈ બોલો ને. એમ આપના પાડોશમાં, આપના પરિસરમાં, આપના પરિકરમાં આવા બે પાત્રો મળી જ જશે. કાં તો એની ખાસિયત ઉપરથી એનું ઉપનામ હોય, કાં તો એની સાથે સંકળાયેલી કોઈક એવી તીવ્ર ઘટના હોય કે ઘટનાએ એને ઘટના પુરુષ બનાવીને એને નામ આપી દીધું હોય. એ જ ફૈબા, એ ઘટના એ જ એની ફૈબા થઈ હોય. એમ આ ધુંધુલી સ્વભાવને કારણે ગામ છાપ ઊભી થઈ ગઈ, એટલે ધુંધુલી એનો દીકરો થયો. એમાં તો એ સર્વવિદ્યા સંપન્ન હતો એટલે એનું નામ ધુંધુકારી ગામે પાડી દીધેલું, બ્રાન્ડ નેમ થઈ ગયું. આ મારું અર્થઘટન છે. નહીંતર આત્મદેવ ધારો કે પરણીને આવી ત્યારે ખરેખર ધુંધુલી નામ હોય તો પણ એને નામકરણ વિધિ કરીને કહ્યું કે આનું નામ તો એ રીતે ધુંધુકારી. હવે જો ગૌકર્ણ નામ છે એ સુયોગ્ય પુત્ર છે. એટલે આ જ્યારે જ્યારે મહાત્માની વાત નીકળે ત્યારે મને સતત સ્વવાક્ય સ્થાપિકા, હાવ દેશી ભાષામાં કહીએ તો હઠીલી, પોતાનું કર્યું જ ખરી કર્યું, એ ધુંધુલી. એટલે ગુણદર્શન ઉપરથી નામ દર્શન થયું. છેક ગોર્ધનરામ સુધી, બાપુ સરસ્વતીચંદ્ર સુધી આ પરંપરા હતી. એના પાત્રો દુષ્ટરાય એટલે દુષ્ટ જ હોય, એમ વિદ્યા ચતુર એટલે વિદ્યા ચતુર જ હોય. હવે ચંડિકા કોઈ નામ પાડે? ગોર્ધનમાં સરસ્વતીચંદ્ર એક પાત્રનું નામ નણન છે અને CIBની જે હેડ છે. તો આ પૂર્તિ રૂપે આપને મારે રજૂ કરવાનો માફ કરજો.